એકવીસમી સદીમાં વિજ્ઞાન ટેકનોલોજી અને શિક્ષણની વાતો વચ્ચે રાજકોટમાંથી સામે આવેલો આ કિસ્સો સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે। પતિના અવસાન બાદ એક મહિલાનું વિધિના નામે મુંડન કરાવ્યું, તેને અપશુકન્યાળ ગણાવી અને બે માસૂમ સંતાનો સાથે ઘરેથી કાઢી મૂકવાના આક્ષેપો દર્શાવે છે કે અંધશ્રદ્ધા હજુ પણ સમાજના કેટલાક વર્ગોમાં ઊંડે સુધી વેરાયેલી છે। કોઈ મહિલાનું માન સન્માન, અધિકારો અને ભવિષ્ય અંધશ્રદ્ધા કે રૂઢિચુસ્ત માન્યતાઓના આધારે નક્કી થઈ શકે નહીં, ખાસ કરીને જ્યારે શિક્ષણ અને જાગૃતિનો વ્યાપ વધ્યો હોવાનો દાવો કરવામાં આવે ત્યારે આવું વલણ માત્ર મહિલાઓ સામેના ભેદભાવને જ નહીં પરંતુ માનવ અધિકારો અને કાનૂની વ્યવસ્થાને પણ પડકાર આપે છે। સમાજને હવે નક્કી કરવું પડશે કે તે વૈજ્ઞાનિક વિચારસરણી અને સમાનતાના માર્ગે આગળ વધશે કે પછી જૂની માન્યતાઓના બંધનમાં જ અટવાયેલો રહેશે। અને આ કિસ્સો તે પણ સાબિત કરે છે કે આપણો સમાજ અંધશ્રદ્ધાની સાંકળમાં એટલું જકડાયેલો છે કે તેને તોડી શકે એમ નથી અને તેને તોડીને બહાર આવી શકે તેમ પણ તેવી હાલતમાં આપણો સમાજ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ ખૂબ બની રહી છે। અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક આપણી રગો છે, જે આપણી નસ છે તેમાં ફેલાઈ ગઈ છે અને તે બહાર નીકળવી ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। દિન પ્રતિદિન અંધશ્રદ્ધાના નામે સમાજ હવે તેની અંદર ડૂબતો જતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। તાજેતરનો જ વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે રાજકોટની આ સમગ્ર ઘટના। જે મહિલા રાજકોટમાં રહેતી હતી તેનું જે સાસરું હતું તે ધોરાજીમાં હતું અને તે દરમિયાનની સમગ્ર ઘટના છે। પતિનું અવસાન થાય છે કેન્સરની બીમારીના કારણે, તેમને આંતરડાનું ક્યાંક ને ક્યાંક કેન્સર હતું અને તે બીમારીના કારણે તેમનું અવસાન થાય છે। તેમની પત્નીને અપશુકન્યાળ કહીને તેની જે નણંદ હોય છે અને જે સાસુ હોય છે તે લોકો ઘરમાંથી કાઢી મૂકે છે, તેનું મુંડન કરાવી રહ્યા છે। આવી અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક સમાજમાં ખૂબ ઊંડે ઉતરી ગઈ છે। અંધશ્રદ્ધાના મૂળ આપણા સમાજમાં ઊંડે ઉતરી ગયા છે અને તે બહાર કાઢવા ખૂબ હવે મુશ્કેલ બની રહ્યું છે। રાજકોટમાં તાજેતરની જ આ ઘટના બતાવી રહ્યું છે અને અગાઉ પણ થોડા સમય પહેલા જે બાબા બાગેશ્વરનું જે આ સમગ્ર દિવ્ય દરબાર યોજાયો હતો તેમાં પણ અંધશ્રદ્ધાનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયો હતો, ખૂબ મોટો વિવાદ થયો હતો। બાદ વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવી રહ્યો છે। આપણને હવે શરમ કરવા, સમાજને શરમ ભરવા માટે મજબૂર કરી રહ્યો છે, કારણ કે જો 21મી સદીમાં આવી ઘટનાઓ બને, 21મી સદી ચાલતી હોય, શિક્ષણનો વ્યાપ વધી ગયો હોય, ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ હોય, વૈજ્ઞાનિક વિચારધારા પણ ખૂબ આગળ વધી હોય, ત્યારે આવા પ્રકારની ઘટના સમાજ માટે શરમજનક છે અને ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને હવે શરમ ભરવી પણ મુશ્કેલ બનતી જઈ રહી છે। જો અવારનવાર આવી ઘટનાઓ બનશે તો પછી સમાજ પર એક તમાચો મારતો કિસ્સો ક્યાંક ને ક્યાંક પ્રકાશમાં આવતા રહેશે। 21મી સદીમાં રાજકોટનો અંધશ્રદ્ધાનો ચોંકાવનારો આ કિસ્સો ખૂબ શરમજનક ઘટના કહી શકાય અને જે આ મહિલા છે તેમના તેવા પણ આક્ષેપ છે અને આ મહિલા જે પીડિત મહિલા છે તેના પણ તેવા પ્રકારના આક્ષેપો છે કે તેની સાસુ અને નણંદ અને તેમના ઘરમાં ખાસ કરીને જે ભુવા કહેતા તેવું જ થતું હતું, માત્ર ભુવાના ઇશારે જ આખું ઘર ચાલતું હતું તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। અને ભુવા ભરાડી જે ખાસ કરીને હાલ રાજ્યમાં ખૂબ રસ્તે રસ્તે ફેલાઈ ગયા છે। દરેક ઘરમાં ક્યાંક જોવા જશો તો ગ્રામ્ય વિસ્તારોમાં ભુવા તમને જોવા મળશે અને તેના જ કારણે આવી ઘટનાઓ ખૂબ વધી રહી છે અને અંધશ્રદ્ધા જે ક્યાંક ને ક્યાંક આપણને પકડી રાખે છે, સમાજને પકડી રાખે છે અને ભુવાઓમાં વિશ્વાસ મૂકવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર કર્યા છે। અને આ જે મહિલા છે તેનું કહેવું એવું પણ છે કે અવસાનના ત્રીજા જ દિવસે વિધિના નામે તેમનું મુંડન કરવામાં આવ્યું છે। ખૂબ શરમજનક ઘટના આજની તારીખમાં પણ 21મી સદી ચાલી રહી છે તો પણ ક્યાંક ને ક્યાંક સમાજ આજે અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળી શકતો।